મારા ઘરે આવી હતી જેને પાણીની સમસ્યા હતી. આપણે જાણીએ છીએ કે દમણની અંદરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોદાઈ રહ્યા છે તો એમાં ઘણીવાર મિસ્ટેક ત્યાં લાગી જાય છે જેસીબી, ત્યારે પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે અને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તે સમસ્યા રહેશે. તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક કૂવો છે જૂનો, જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી. જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપી. મારો કહેવાનો એ જ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે. જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે. આ સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કહીશ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ સમસ્યા આવવાની જ છે. તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટંકી હોય એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછું સક્રિય કરો જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ન પડે. ને આજે જે બોરાજીઓની અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીં આવીને તમે એ પાણી લઈ શકો છો.